એ ઢીંગા ઓ એ ખાનામાં 15,000 રૂપિયા પડ્યા લઈ તો માલ લેવા જવાનું છે. આ પૈસા નથી પડ્યા ભૂરાભાઈ? નથી નથી. હવે ને આ ખાનામાં હશે હું નથી. હમણાં જોઈ લો. હા ઢીંગા ઓ તો પૈસા ગયા ક્યાં? માલ લેવાના મેં નોખા હરખા ઠપ્પે કરીને 15,000 મૂક્યા હતા. મારું તો કેમ થયું છે? જો હટ ઢીંગા હા નક્કી આપણા પૈસા ચોરાઈ ગયા દુકાનમાંથી. આજ રાતે જ ચોરાઈ ગયા હોવા જોઈએ. પોલીસને ફોન કરવા દે. આમાં વાર ન લગાડવાની હોય. એ હાલો સાહેબ. હા બોલો બોલો ભૂરાભાઈ બોલું. ભૂરાભાઈ. હા તમે ઝટ આ મારી દુકાને આવો. મારી દુકાનમાંથી 15,000 રૂપિયાની ચોરી થઈ. ના ક્યારે થઈ? હવે આજ રાતે થઈ છે. સાંજે હું અહીં દુકાનમાં મૂકીને ગયો તો. માલ લેવાના પૈસા હતા સાહેબ. હાલો હાલો હમણાં આવું છું. હાલો હાલો હટ હાલો. હા યા આવે છે સાહેબ. ભરે કરી એ માતાજી મારા પૈસા કોણ લઈ ગયું છે? એ ભગવાન પૈસા ચડી જાય તો સારું. લ્યો જોઈ લો લ્યો આ ગામમાં ચોરી થઈ. આ નાનું ઊંચું ગામ એમાં નાનું ઊંચું પોલીસ સ્ટેશન. ન હોય કે વાહનની સુવિધા નહીં સાયકલની સુવિધા. હવે હાલીને જવું પડશે મારે. આ ભૂરાભાઈને તાકડે ઓલી ચોરી થઈ ગયા. બહુ કરી. આવો સાહેબ આવો. અમારી દુકાનમાં જ ચોરી થઈ. ક્યારે થઈ? આ ગઈ હાંજે. હા તો બરોબર. તો તમે ક્યાં હતા? અમે ઘરે હુતા હતા. ધ્યાન રખાય ને અહીંયા કે આપણા કેબિનમાં બધો માલ પીડ્યો છે પૈસા પીડ્યા છે હુઈ ન રેવાય. હા સાહેબ હવે ધ્યાન રાખજો. હું ધ્યાન રાખજો. આ તમારે ધ્યાન રાખવાની છે બા. અમારે તો ધોળા ધોળી વધી ગઈ. હા પણ હવે પૈસા ગોતો ને ઝટ. મારે માલ લેવા જવાનું છે. કોઈની ઉપર શક છે? શક છે ને? નામ બોલો. ઉભા રહો. બોલો નામ. નામ? હા એટલે જેની ઉપર તમને શક હોય એનું આમાં નામ લખાવો એમ કહું. હા તે લખો. અંદાજે એટલે આમાં અંદાજ ન હોય એમાં વેમ જ હોવો જોઈએ કે આને લીધા જ છે એમ શક હોવો જોઈએ તમને. આમાં અંદાજ હાલે. ઠીક. હા તે લખવા માંડો હાલો. પણ બોલો. બાબુ દાદા, વાલમભાઈ, મનસુખ, મોગલી, ભૂરી. એટલે આખા ગામના નામ નહીં, જેનો વેમ હોય ને એનું નામ લખાય ભાઈ. આખા ગામનું નથી લખાવાનું. હા તે આ બધા ઉપર મને વ્યામ છે. આ બધા ઉપર વેમ એટલે તો આ બધા ગામના ને તો તમારી ઉપર કેટલી દાસી છે ભાઈ. તો તું ધારો નથી એમ કે ને? સાહેબ મારા પૈસા ગયા છે. પૈસા ગયા છે. હવે આમાં હળહળ વેલ કરી દીધી. વાલમભાઈ, ભૂરી, મનસુખ ને બાબુ દાદા, મોગલી. હા તે ઈ જ બધા ઉપર મને વ્યામ પડે છે. આ એક જ હારો એમ ને? અમે તો હારા જ છે ને. મારે હવે મોટો છે ને હમણાં લાફો આટી દઈ ને શેડા કાઢી નાખી હું એક લાફા ભેગા. આ મનસુખ નું ઘર શું અહીંથી આમ છે. આમ છે. હા અને એની ઓલપા પાછું વાલમભાઈ નું ઘર છે. આ બધું છે ને બધા. હા એની પછી ઓલપા બાબુ દાદા નું ઘર છે. અહીંયા રહી જાય હુવાનું કરી જાય અહીંયા. આ તારી હાટુથી તડકા અમારા ધક્કા થાય. હવે નાના ગામમાં કાંઈ હોય નહીં. હે સાહેબ હા પેલા તમે વાલમભાઈ ઘરે જશો. ના ના મારે પેલા સીધું જવું તો મનસુખ ને પકડવાનો છે. વાલમભાઈ ને ઘરે જાવ ને. ના કેમ? એની ઉપર મને વધારે વેમ પડે છે. એવો કેવો વેમ? એવો હવે એની પાસે છે ને હારી હારી ગાડીઓ લીધી હમણાં. ઘરને નવો કલર કરાવીને રંગી નાખ્યું. નવા નવા કપડા પહેરે બે માણા અને નકરા જલસાત કરે. અહીંથી મોટા મોટા ઝબલા ભરી ભરીને કેરીઓ લઈને નીકળે. એટલે પણ ઈ તો ધંધો કરતા હોય તો નીકળે અને જલસા કરતા હોય. હવે કાંઈ રળતા નથી તોય જલસા કરે છે. હાસુ નથી રડતા? ના ના હા ભાઈ, જે રડતા ન હોય જલસા કરતા હોય ઈ સોરીયું કરતા હોય. બરોબર. અને આ જે એમ કર્યો ને એ હાસામાં હાસો એમ કર્યો કહેવાય. હે ને? આ તો આખા ગામના નામ લખાવી નાખ્યા. હવે આ બધા લીધા દીધા કે મરી જાય, મરી જાય અમારા હાથમાં આવે તો હા સાહેબ તો ધ્યાન રખાય. હવે તો રોવા થશે. હવે બરોબર. હવે ક્યાં રહી મને બતાય. હા આમ જો આમ આ રામજી મંદિર ની વાહલી શેરી રહે ને હા. ત્યાં વાલમભાઈ ઘર છે અને નહીં 15,000 રૂપિયા આપે ને પાછા મને દેતા જજો. મારે નથી જોતા પણ પકડવા તો દે. દઈ દેજો. ધ્યાન રાખતી ના આવો તો. હશે સાહેબ. ઢીંગા હા સાહેબ બહુ હારા છો. ગમે એમ કરીને આપડા પૈસા લાવશે જોજે આગળ. હા હે મનસુખ, હા ગામમાં વાતું થાય છે કે ભૂરાભાઈ ની દુકાન ના ચોરી થઈ. સોરી છે. હા હા લે લે પહેરે ક્રિકા. હા અમારે વધી ગયું. હું સાહેબ બધું આવે સાહેબ. કોને ગાડી? મારી ના હાય પડી જ તે. એટલે આ તારી ગાડી નથી? ના ના એટલે તું અહીંયા માથે કોકની ગાડી પર બેઠો? હા સાહેબ. એટલે કોકની ગાડી પર બેહો એટલે તરત મન થાય ચોરી કરી લી એમ થાય.
એવું ન થાય સાહેબ. આ ગામમાં ચોરી થઈ તને ખબર? ના 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 ચોરી કોણે કરી? એ તો ભગનો દીકરો 36 ની સાચી વાળો હોય એ ચોરી કરે. આ કેમ આ ઓલા પેલા પૈસા નો દીધા ટ્રેક્ટર મારી મૂક્યું? આ પૈસા લે. 500 ટ્રેક્ટર ના. જો. કેટલા હો રૂપિયા? લાવા હો તો હો. હો મારો ભાઈ. હવે ધ્યાન રાખજો આપવામાં. આમ મને ભરગાવને કાપી દેવાના. ઓય. આ ગામમાં ચોરી થઈ ફુલાભાઈની દુકાને. એ તને કાંઈ ખબર છે? સાહેબ ચોરીઓ તો જીગર વાળા હોય ને ઈ જ કરે હો સાહેબ. ઓય બાપા ઓય મારો હું લેવા સાહેબ. તી મારે ને શું કરે? હું ઈ જોતો તો તારામાં જીગર છે કે નહીં? નહીં સાહેબ મારામાં જીગર નથી બિલકુલ નથી. તો પછી સાનો મનો ઘેરે રહેતો હતો અહીંયા બહાર બેસો. સાહેબ જ્યારે પવન ના લાગતો અહીંયા પવન હારો આવે છે એટલે બેઠો. ઠીક. એ લોહા હું ઘડિયા આમ ડોકાશા કરે ઓલો ડોલ કાકડો ડોકાય એમ. હું આમથી આવતો હતો ને આ મનસુખ અહીં ઊભો હતો મેં આ ચોરીની વાત સાંભળી છે એટલે હું આને કહેતો હતો. ઠીક. હા મને ઓળખશો? એ સાહેબ અમે બે માંથી એકય તમને નથી ઓળખતા લ્યો. નહીં. નહીં કેશવ ગિરધર જમાદાર. હું હા 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 કેશવભાઈ ગીધાભાઈ જમાદાર. ઓય બાપા મારો હું લેવા. મારા બાપાને ગીધાભાઈ કેસ? મારા બાપાને ગિરધર ભાઈ બોલ. પણ સાહેબ ઈ નાના હોય ને ત્યારે ગિરધરભાઈ કહેવાય મોટા થાય એટલે ગીધો જ કહે ને બધા. હવે બીજી વાત જવા દે તને નહીં આવડે એટલે તમે અહીંયા સવો કોકની ગાડી ઉપર બેઠા હોય નકર અમારી જેમ કપડા પહેરી ન ફરતા હો. મારે સંભાળ ઓલા વાલમભાઈ નું ઘર કઈ બાજુ આવ્યું મને બતાય. એ સાહેબ એ તમારી નેળે તમારે ગોતી લેવાય દક્ષિણ ક્યારે ઉત્તર ક્યારે. ના ના હું કઈ હાસું કહી દઉં સાહેબ અહીંથી તમે જાઓ. એ સાહેબ મેં ક્યાં કઈ ખોટું કીધું? ઓય બાપા હું વાત ઓલ્યા કરું છું ને વિશ્વ કુમાર કીધું તમારે રીતે ગોતી લેવાય. અમને ખબર હોય તો એની સીધો એની ઘેરે ન હોય તો હા, સાહેબ બોલ. અહીંથી તમે જાઓ જમણી જાઓ. સીધું જ છે ને? હા સીધું. હવે ઘેર ભેગી ના થઈ જજો. હા ઘરે. હા શું નામ છે મારા બાપાનું? કેશવભાઈ ગીધાભાઈ ગીરધરભાઈ ગીરધરભાઈ. બેટરી હારું આવે હો આમાં ગોપરોમાં. વાલમભાઈ નું ઘર. આવો સાહેબ આવો. વાલમભાઈ નું ઘર. હાઉ તમે હું પોતે વાલમભાઈ. એમ? હા સાહેબ લઈ લેજો. પાણી માની લેતો આવું. ના પાણી પીવું. હા સાહેબ છે. હમણાં બનાવ્યા લાગે મકાન. હા હમણાં બને. બનાવ્યા? હા એમ? હા પેલા પૈસા ચોરી કરી લાવ્યા 15,000 આપી દો. ક્યાં ના માંગુ યાર પાવી જાય. એટલે ક્યાં ચોરી કરી રહ્યા દુકાનમાં ચોરી કરી ગઈ રહેતે. મેં તે કોણ હું? પણ તમે કઈક જોઈને બોલો સાહેબ સીધા માથે ચોરીયું નાખો છો. કેમ જોઈને બોલો છે? એમ હું ચોરીયું કરી વ્યવા સીવી તે તમને શું લાગે તમે ચોરી કરવા આવ્યા છો? તે જલસા કરતા હો ને કે ધંધે દાવ? ધંધો અમારી રીતે કરતા હોય લે હું તમે પણ ધંધો કરો. હું કયા ફેક્ટરીમાં કામે છે મને બતાય. હું આ ઓલા પણ જાવ ક્યારેક. હું આ ભાઈ આપણે ખબર નથી પડતી કઈ ફેક્ટરી. અમે દાડિયું કરી ગમે ત્યારે ખુલી ખુલી. તો દાઢી જેખા મોટા લાગે. આ મેં કઈ હેતક નો લગાડ્યો. લાલ સોળ તો મોઢું કર્યું. પણ એ તો એને છે ને સાંભળી એવી છે એટલે હું એસી માં જ રાખું. હા એસી. હા તો ધંધો કરતા હોય નોકરી કરતા હોય એની પાસે હોય ને તમારે કઈ નોકરો નથી. એટલે ભાઈ એવું થોડું નોકરી કરવી તો એસી હોય. છૂટક ધંધો કરીને ભાઈ હવે એસી છે હોય. ભાઈ નામ તારું આવ્યું છે પેલું અને નામ લખાણું છે. નામે આવી ગયું. નામે આવ્યું નામ લખાઈ ગયું. લે બોલ શું નામ લખાણું હે? વાલમભાઈ. તે કોને લખાયું? હા ભૂરાભાઈ. લે બોલ જેની દુકાનમાં ચોરી થઈ એને મારું નામ લખાયું. હા એને જ નામ લખાવ્યું ને ભૂરાભાઈ. મને સોખો બોલ કીધું ને વાલમભાઈએ ચોરી કરીને એ જ ચોરી છે. પણ એમ શંકાના આધારે નો વૈયાવાનું હોય. એમની સાહેબ તમારી પાસે પ્રૂફ હું છે પ્રૂફ? પૂરું પૂરું ન હોય જે દુકાનનો માલિક મને કહે મને શક પડે ત્યાં અમારે રહેવું પડે. અમારી ફરજ છે આવવાની. આ તો શક તો અમને પડે છે ભૂરાભાઈ ઉપર. લ્યો લે અમારા પૈસા ચોરાઈ ગયા હે ઘણા બધા. તો અમારે શું કરવાનું? મને તો એને તો તમારે પેલા કેસ કરાય ને. 5 રૂપિયાની વસ્તુ 15 રૂપિયામાં વેચે. અમારે શું કરવાનું? પણ તમે સાઈડમાં ગલો નાખી તમે 30 માં વેચો અત્યારે એના 15,000 ગયા એનું કરો. તો એમ નહીં સાહેબ
એની દુકાનમાં ચોરી થઈને મેં કરી તે હું પતરાની વંડી હોમટ ભાળતો થોઈ એમ નહીં, એને શક પડ્યો છે કાયદેસર કે વાલમભાઈ જો નથી ધંધો કરતા, નથી કોઈ નોકરી કરતા, કાંઈ નહીં, બે જણા રોજ સ્કૂટર ઉપર ફરવા જાય, 7-8 કિલો કેરી લઈને ખાય પીવે ને જલસા કરે, પિક્ચર જોવા જાય, ફરવા જાય, એટલે એને કાયદેસર મને કહી દીધું, વાતે હાચી છે. તમારી પાસે કઈ સબૂત નથી? તમારી પાસે ઓલો કૂતરો છે? કૂતરો છે પણ હું અત્યારે બાંધીને આવ્યો છું એને. હું માજી રહ્યો તમારો કૂતરો લઈને ચોર ગોતવા નીકળે એ બધો ભૂરો લખાવે એમ નામ તમે ગોતવા નીકળો તો આમાં નિર્દોષ માણસ ડીબી જાય. પણ મારી વાત તો સાંભળ. હું હવે નાનું તું ગામ છે, હવે પોલીસ જીણું તું નથી, ત્યાં મોટર નથી, જીપ નથી, કોઈ સ્કૂટર, હવે આમાં કાંઈ મળે? હવે આમાં કૂતરો હોય ખરો ગા? પોલીસ સ્ટેશન શું એવું છે? હા, હા તો કાંઈ વાંધો નહીં, તમે કૂતરાની વ્યવસ્થા કરતા આવો અને કૂતરો કે ને એ પ્રમાણે હાલજો, માણા કે એ પ્રમાણે ન હાલતા. ઉભા રહ્યો તમે. એમ નહીં સાહેબ કે માણસને ચોરી કરવી હોય તો મોટી દુકાનમાં ચોરી કરે, 500 રૂપિયા આટું કરીને અહીંયા ચોરી ન કરે. હવે કાયદેસર હમણાં હું કૂતરા લઈને આવું છું, કૂતરો ખોટું નહીં બોલે ને હા કૂતરો કેમ તો માસું માનવી એમ ને, કાંઈ વાંધો નહીં, હું ધોઈ લઉં છું. અને કૂતરો આઈને ન આવતો પેલા ગામમાં બધે હુંઘાડતા આવજો. આ પહોળ થાય રાખને કે છૂટા છેડા કરી નાખ, આ બનાવી નાખશે કાલે. પછી અમારે જોવાનું હોય. હા એવું તમે કઈ વકીલ નથી હો, પોલીસ વાળા છો. કાલે અમારે પાછો કેસ કરવા આવો તો તમારે હા. તો પોલીસ વાળા હોય તો પોલીસ વાળા મર્યાદામાં બોલો. હશે હશે. હવે અને એમ નહીં તમારું લગ્ન ક્યાં કેમ છે કોના તમારા? આ લગ્ન નો વેચ એવા દીધો કોઈ? દિવસે સોર્યું થઈ જાય, રાતે સોર્યું થઈ જાય, પગ તૂટી ગયા. તો ઘરે રહેજો બે. હું ઘેરે નહીં. એક તો તમે સરકારી નોકરી લીધી છે ચોરીઓ કરી એમાં તમારી હારે પૈણે કોણ? ઈ વાતે હાચી છે, તો સાચી વાત જ હોય. ધ્યાન રાખજો. હા તો વર્દી ધોરાઈ નાખજો પછી બગડી ગઈ બેન. મેલી થઈ ગઈ મેલી. આયા બહુ પુરાવાની દુકાનમાં ચોરી કરી 15,000 ની અમારે તોડપાણી કરવો છે. આવતા નહીં ને તમારે તોડપાણી કરાઈ નાખશું અમે. પોલીસ વાળા હા આપણે જઈએ તો ભૂકા કાઢ નાખશે. ભલે રે પોલીસ વાળા હું ભણેલી છું, આન ચોપડી પાસ છું. હે હં. ખોટી રીતે પોલીસ વાળાથી દબાવવાનું નહીં તમ તારે. હા હા લડી જ લેવાનું.